રાજકોટ શહેરમાં કાર્યરત ગુજરાતી મચ્છુ કાઠિયાર જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા દાતા વિમલ ચાવડા વિરુદ્ધ કરાયેલી પોલીસ કમિશનરને રજૂઆત બાદ દાતા વિમલ ચાવડા દ્વારા યોજેલી પત્રકાર પરિષદમાં ભરત દુદકિયા, પરેશ ચાવડા અને ગૌરાંગ ચાવડા સહિત ધર્મેન્દ્ર પરમાર દ્વારા કરાયેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવાયું હતું। પોલીસને અપાયેલા આવેદનપત્રમાં માહિતી પાયાવિહોણી હોવાથી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે। વિમલ ચાવડાએ જણાવ્યું હતું કે સમાજના બની બેઠેલા આગેવાનો વિરુદ્ધ અગાઉ કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી। સમાજના વિશાળ હિતને ધ્યાનમાં લઈને હોદ્દેદારો સાથે કોર્ટમાં શરતી સમાધાન કર્યું હતું। આવેદનપત્રમાં મૂળ વાત એ લોકોની એવી હતી કે અમે લોકો જે કાંઈ ટૂંકમાં જ્ઞાતિમાં કાર્ય કરી છીએ ઓકે કરી છીએ, કેટલાકમાં ઓકે કરી છે મતલબ એમ કે બધું કાર્ય બધું વ્યવસ્થિત ચાલે છે। સુનિલભાઈ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ આ બધા જે કાંઈ કેસ થયા છે અને જે કાંઈ એફઆરઆઈ છે એ આક્ષેપો ખોટા છે, પણ એની સામે મારે એટલું જ કહેવાનું છે કે સુનિલભાઈ રાઠોડ એ કોઈ જ્ઞાતિની ઓથેન્ટિક વ્યક્તિ નથી કોઈ જ્ઞાતિના હોદ્દેદાર કે નથી જ્ઞાતિમાં કોઈ એમનું યોગદાન। એ પોતાની માત્ર વાહવા કરવા માટે આ ટાઈપના આવેદનપત્રો માટે બધાને ભેગા કરી અને કમિશનર ઓફિસે ગયા છે। સુનિલભાઈ રાઠોડને પોતાને એટલી ખબર પડવી જોઈએ કે જે કોઈ કેસ થયા છે એ બધા પુરાવા સહિત થયા છે, એફઆરઆઈ થઈ છે, એમાં પણ બધા પુરાવાઓ છે। હવે તમે પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ કમિશનર ત્યાં જઈ એવી રજૂઆત કરો છો કે અમારા વિરુદ્ધ થયા છે, ખોટા આક્ષેપો છે અને અમારા વચ્ચે સમાધાન થઈ જાય। હવે એક જ વસ્તુ એવું છે કે જ્ઞાતિના લગભગ એમ સમજો ને કે 50 થી 70 જણા અલગ અલગ રીતે 10-10, 12-12 જણા લોકો મારી ઓફિસે સમાધાન માટે આવેલા હતા, છતાં પણ સમાધાન થયેલ નથી। તો એક વસ્તુ એ તો છે ને કે ભાઈ એ લોકોનો કાંઈ પણ કોઈ પણ રીતે કાંઈ પણ વાક છે, લેખિત એ લોકોએ જે કાંઈ પત્રિકા છે એમાં મારી સાથેના વ્યવહારો કરેલા છે, દાનમાં રકમના બોક્સ ફેરવી નાખ્યા છે। એ સુનિલભાઈ રાઠોડ આવેદનપત્રમાં એવી વાત કરે છે કે ખાલી ડાબી બાજુની બદલે જમણી બાજુ લખાઈ ગયું છે ને જમણી બાજુને બદલે ડાબી બાજુ એ લખાઈ ગયું છે। માત્ર એ એક વિવાદ નથી, જો તમારી 17 જણાની કમિટી હોય એ કોઈને ધ્યાન ન આવ્યું કે ડાબીની બદલે જમણી શું કામ લખાઈ ગયું? કોઈ વ્યક્તિઓને તો ખબર પડે ને, ચાલો 1-2 વ્યક્તિ વ્યવહાર કરતા હોય ને સંભાળતા હોય તો ભૂલ થઈ જાય। જ્ઞાતિના 17 હોદ્દેદારો છે, આજે જ્ઞાતિમાં 15 સભ્યો છે, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, આ બધા સારા હોદ્દેદારો છે। એવન સલાહકાર સમિતિ છે, આ લોકો બધા પત્રિકા બનાવતા હોય છે ત્યારે બધાની સામે બધા પ્રૂફ રજૂ થાય છે અને એ લોકોનું પ્રૂફ બધું કમ્પ્લીટ થાય પછી એ લોકો પ્રિન્ટ આઉટમાં આપે છે। તો આ લોકો એટલી બધી મોટી ભૂલ કરી ગયા કે ડાબીની બદલે જમણી બાજુ લખાઈ જાય ને જમણીની બદલે ડાબી બાજુ લખાઈ જાય। ખરેખર એ વાત છે જ નહીં। એ લોકો અંગત રાગદ્વેષ રાખી કોઈ મોટા દાતાને જ્ઞાતિમાં આગળ આવવા નથી દેતા અને એ લોકોની એવી સૂચના છે કે અમારી જ્ઞાતિમાં એક જ નામ મધુસૂદનભાઈ પરમારનું છે, એ જ લખાશે, તમે દાન ગમે એટલું આપો, તમારું ક્યાંય ઉદ્ઘાટનમાં નામ પણ નહીં આવે। અગાઉ 2021માં આ જ બાબતે મેં કેસ દાખલ કરેલો છે, પછી ત્યારબાદ અમારા વડીલો દ્વારા સમાધાન થયેલું હતું, છતાં પણ બીજી વખત એ લોકોએ મારા સૌથી વધુ દાન હોવા છતાં નીચેના ખાલી દાનની વિગતમાં મારું નામ પહેલું લખેલું હતું, ઉપર જે પરિચય બોક્સ આવે અને દાતાઓના નામ આવે એમાં મારું નામ બીજું લોકોએ લખી નાખ્યું છે। ત્યારબાદ એ બદલ મેં શરત ભંગનો કેસ કરેલ હતો અને ત્યારબાદ એ લોકોએ બધાએ મારા પરિવાર વિરુદ્ધ જ્ઞાતિમાં પત્રિકા બહાર પાડેલ છે। આ બધા પુરાવા મારી સાથે છે। જે કમિશનરને હું આવેદનપત્ર દેવા જવાનો છું એમાં મારે પૂરેપૂરા જોડવાના છે। જ્ઞાતિના હોદ્દેદારોમાં તો એવું છે કે મુખ્ય 3-4 હોદ્દેદારો જ આ બધા જ્ઞાતિના વહીવટ કરે છે। જ્ઞાતિના હોદ્દેદારો એવું બધું અને જ્ઞાતિ લોકોને અંધારામાં રાખી ઊંધા ચશ્મા પહેરાવે છે કે જ્ઞાતિનો એવોર્ડ છે એ મધુસૂદનભાઈ પરમારનો છે, પણ ખરેખર એવોર્ડ પોતાનો ક્યારે થાય કે મધુસૂદનભાઈ પરમાર દ્વારા એવોર્ડ આપવામાં આવે છે, એની કિંમત 9,000 રૂપિયા છે। 51,000 રૂપિયા એ દાન આપે છે દર વર્ષે, તો 51,000 અને 9,000 રૂપિયામાં એવોર્ડ આખો આ લોકો એમ કહે છે કે સમગ્ર એવોર્ડ પરમાર કિશોર મંડપ કરે છે, પણ પરમાર કિશોર મંડપનો એવોર્ડ નથી। જે કાંઈ લોકો દાન આપે છે, જે કાંઈ લોકો દાતા છે એ ગુજરાતી મચ્છુ કાઠિયાર દરજી જ્ઞાતિને આપે છે। કોઈ દાતા એવોર્ડને દાન આપતું જ નથી। એ લોકોનો એવોર્ડ હોય તો એમાં કોઈ આપણને પ્રોબ્લેમ નથી, પણ આ લોકો એવી ખોટી રજૂઆત કરે છે કે એવોર્ડને બધું અમારું છે। હેમુ ગઢવી હોલનો ખર્ચો
જમણવારનો ખર્ચો, અન્ય નાના મોટા ખર્ચા સહિત 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચો થાય. જો એ લોકો 6 થી 7 લાખ રૂપિયા આપે તો એ લોકોનો એવોર્ડ ગણાય છે. આ લોકો અને જે કોઈ લોકો દાન આપે છે એ ગુજરાતી મચ્છુકટિયા દરજી જ્ઞાતિને આપે છે. અને 9,000 રૂપિયામાં આ લોકો એમ કહે છે કે કોઈ પણ દાન તમે આપો, આ લોકો જ ઉદ્ઘાટન કરશે અને એમનું જ નામ બોક્સમાં પહેલાં આવશે. ભવિષ્યમાં તો પત્રિકામાં તો આઈપીસી કલમ 500 મુજબ જે મારા વિરુદ્ધ એ લોકોએ જ્ઞાતિમાં પત્રિકા બહાર પાડેલ હતી, એમાં બદનક્ષીનો દાવો દાખલ કરેલ છે. 5 કરોડ રૂપિયાનો દાવો અમે લોકોએ સેશન કોર્ટમાં દાખલ કરેલ છે. બરોબર છે. એ દાવાની સામે અત્યારે આઈપીસી કલમ 500 મુજબ ફોજદારી ફરિયાદની અમારી બધી તૈયારી શરૂ છે. નહીં, હોદ્દેદારો તો એવું છે, નવી કમિટી આવશે, એમને જૂની કમિટીના જે કોઈ કેસ થયા છે એમાં કોર્ટ દ્વારા અમારી પાસે એવી માંગણી કરવામાં આવશે કે એ લોકોને સાક્ષીમાં લઈ જૂનું જે કાંઈ પ્રકરણ થયું છે એ લોકો પાસેથી જે કાંઈ સત્ય હકીકત છે એ બહાર લાવે. નહીં, ફોજદારી કેસ જે થયા છે એ તો ગેરવર્તણૂક થયા છે અને બધા પુરાવા સહિત આપણે જોડેલ છે. ફોજદારીની નકલ પર અત્યારે અમે આવેદનપત્ર દેવા જવાના છીએ. એમાં ફોજદારી ફરિયાદની નકલ રજૂ કરેલ છે. મારા વિરુદ્ધ બદનક્ષીની પત્રિકા બહાર પાડેલ હતી, એ બદનક્ષીની પત્રિકા પણ સાથે રજૂ કરેલ છે. અને જે કોઈ વિવાદ થયો હતો દાનનો, એમાં બોક્સમાં એ લોકોએ ફેરફાર કરેલ છે, એ પત્રિકા પણ સાથે હું જોડેલ છે પુરાવા તરીકે. નહીં, નવી કમિટી આવશે એ તો મને એવું લાગે છે કે હવે બધા સાચા અને સરસ વ્યવસ્થિત આયોજન કરે એવી હું એ લોકો પાસે ધારણા રાખું છું. તેમ છતાં પણ જે એ લોકો વહીવટ કરશે એના ઉપર જે કાંઈ બધું આગળની પ્રોસિજર કરવાની થશે, જો એ યોગ્ય વહીવટ કરશે તો જ્ઞાતિમાં કોઈને વાંધો જ નહીં હોય, અને ગેરવહીવટ કરશે તો એ બદલ અમે એ લોકો સાથે પણ જે કોઈ કાનૂની પગલાં થતા હશે એ અમે લેશું.